વેલકમ ટુ માય ચેનલ દોસ્તો ટેકની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે। દોસ્તો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા જે નિવૃત્ત થયેલા જે ડ્રાઈવર અને કંડક્ટરો છે એ માટે અહીંયા ભરતી બહાર પાડવામાં આવી છે। રિટાયર્ડ થઈ ગયેલા જે પણ ડ્રાઈવર કંડક્ટરો છે જો ફરી અહીંયા ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહારની અંદર ડ્રાઈવર અને કંડક્ટર તરીકે જો જોડાવા માંગતા હોય જે શરતો અને બાબતો ધ્યાનમાં રાખવાની છે એ વિશે હું અહીંયા વાત કરીશ। તો જે પણ લોકો હોય જે અહીંયા રિટાયર્ડ થઈ ગયેલા છે ડ્રાઈવર કંડક્ટર તરીકે તો એ લોકો જો ફરી જોડાવા માંગતા હોય તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાइब કરી લેજો। ચલો શરૂ કરીએ। તો દોસ્તો વાત કરીએ કે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર દ્વારા અમુક બાબત અને અમુક શરતો અહીંયા બહાર પાડવામાં આવી છે કે જે પણ રિટાયર્ડ અને જે નિવૃત્ત થઈ ગયેલા જે પણ ડ્રાઈવર કંડક્ટરો છે જો ફરી અહીંયા ડ્રાઈવર અને કંડક્ટર તરીકે જોડાઈને નોકરી કરવા માંગતા હોય તો તેમને કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે એ વિશે વાત કરી છે। અહીંયા તમે જોઈ શકો છો એક નોટિફિકેશન જે બહાર પાડવામાં આવી હતી સૌપ્રથમ એક તો એ અહીંયા છે અને જે પૂરી જે સંપૂર્ણ જે બાબતો અને સૂચનાઓ છે એ વિશે પણ હું તમને આ વિડીયોમાં વાત કરીશ। એની અલગ અહીંયા માહિતી પણ આપેલી છે પૂરેપૂરી કે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે। જે પહેલી બાબત છે તમે જોઈ શકો છો અહીંયા નિગમની સેવામાંથી 1/1/2021 થી 30/6/2024 સુધી નિવૃત્ત થનાર ડ્રાઈવર કંડક્ટર પૈકી તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત નિમણૂક મેળવવા ઈચ્છતા હોય તો તેઓ નીચે દર્શાવેલા નમૂના મુજબની અરજી કરવાની રહેશે। તો કઈ રીતે તમારે અરજી કરવાની છે એ બાબત પણ અહીંયા બતાવેલી છે। ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ ખાતે ડ્રાઈવર કક્ષામાં તદ્દન હંગામી ધોરણે ડ્રાઈવર અને કંડક્ટર કક્ષામાં તદ્દન હંગામી ધોરણે 11 માસ અથવા ઉમેદવારની 62 વર્ષની ઉંમર સુધી નિગમને જરૂર જણાય તે પૈકી જે વહેલું હોય ત્યાં સુધી નિયત શરતોને આધીન કરાર આધારિત નિમણૂક આપવામાં આવશે। ડ્રાઈવર કંડક્ટર કક્ષામાં કુલ 26,000 માસિક ઉચ્ચક વેતન ચૂકવવામાં આવશે તમને। તો ડ્રાઈવર અને કંડક્ટર કક્ષામાં કરાર આધારિત નિમણૂક મળ્યાથી 15 દિવસની અંદર શારીરિક રીતે ફિટ હોવા અંગેનું તમારે સિવિલ સર્જનશીલનું જે દફતરનું પ્રમાણપત્ર હોય મેડિકલ સર્ટિફિકેટ એ તમારે રજૂ કરવાનું રહેશે। પાંચમી જે બાબત છે ડ્રાઈવર કંડક્ટર કક્ષામાં કરાર આધારિત નિમણૂક આપ્યા બાદ 1 માસની નોટિસ આપી સેવાનો અંત લાવવામાં આવશે। ડ્રાઈવર કંડક્ટર કક્ષામાં કરાર આધારિત નિમણૂક આપ્યા બાદ નિગમ દ્વારા વહીવટી કારણોસર કોઈપણ ડેપો એકમ ખાતે બદલી કરવામાં આવશે। સરહદી બદલી અંગેના લાભો મેળવવા પામશે નહીં। કોઈપણ જે તમે રિટાયરમેન્ટ પહેલાંના જે પણ લાભો તમને મળતા હતા એ અહીંયા તમને મળશે નહીં। તમને એક પગાર ચૂકવવામાં આવશે અને જે તમે ઓવરટાઈમ કરશો તો તમને ઓવરટાઈમ પણ અહીંયા મળવાપત્ર રહેશે અને જે બદલી અંગેની કોઈપણ રજૂઆત ભલામણ ગ્રાહ્ય અહીં તમને રાખવામાં આવશે નહીં। કોઈપણ પ્રકારના વધારાનો કંઈ ઇજાફો મળવાપાત્ર થશે નહીં। મોંઘવારી ભથ્થું વચગાળાની જે રાહત અથવા પગાર પંચના બીજા લાભો કે સેવા વિષયક અન્ય કોઈપણ લાભો સેટલમેન્ટ મુજબના કોઈપણ લાભો કોઈપણ જાતના ભથ્થાત મળવાપાત્ર તમને થશે નહીં। જો ઓવરટાઈમ ફરજ લેવામાં આવે તો ફિક્સ પગારના કર્મચારીઓ માટે વખતની જોગવાઈ મુજબ ઓવરટાઈમ તમને મળવાપાત્ર થશે। અહીંયા ડ્રાઈવર કંડક્ટર કક્ષામાં કરાર આધારિત તદ્દન હંગામી નિમણૂક હોય કોઈપણ નાણાકીય લાભ કે નિવૃત્તના લગતા લાભ માટેની સેવાની સળગતા કોઈ અંગે કોઈ દાવો કરી શકાશે નહીં। તમે રિટાયરમેન્ટ થઈ ગયા પછી જે પણ તમે અહીંયા નોકરી જોડાશે જે પણ લોકો ડ્રાઈવર કંડક્ટર તરીકે તો તમને કોઈ એક્સ્ટ્રા લાભો અહીંયા મળશે નહીં। આ સમયગાળા દરમિયાન બજાવેલ સેવા નોકરી પેન્શન બોનસ એલટીસી એક્સપેન્શન ઓફ લીવી અન્ય કોઈ નાણાકીય લાભો નિગમ પાસેથી મળવાપાત્ર ગણાશે નહીં। કરારના સમયગાળા દરમિયાન અવસાનના કિસ્સામાં કર્મચારીએ બજાવેલી ફરજના સમયગાળાની માત્ર ફિક્સ વેતનની લેણીની રકમ તેઓને કુટુંબીજનોને મળવાપાત્ર થશે પરંતુ એક્સ ગ્રોશીય લાભ કે રહેમરાહે નોકરી જેવા આનુષંગિક લાભ મળવાપાત્ર અહીંયા થશે નહીં। તો આ જે બાબતો જે મહત્ત્વની છે તમારે ધ્યાન રાખવાની છે। અગર દોસ્તો વાત કરીએ તો નિગમની કામગીરીની જરૂરિયાતને અનુલક્ષીને ફરજ બજાવતા જણાવવામાં આવે તે મુજબ ફરજ બજાવવાની રહેશે। રાજકીય યુનિયન પ્રવૃત્તિ કે નિગમ વિરુદ્ધની કોઈપણ પ્રવૃત્તિમાં તમારે ભાગ લેવાનો નથી। કરાર આધારિત સમયગાળા દરમિયાન માત્ર વીકલી ઓફ તથા અન્ય 9 રજાઓ મળવાપાત્ર રહેશે। તમને વીકલી ઓફ પણ મળશે અને અન્ય 9 રજાઓ મળશે। આ સિવાય પેડ હોલિડે કે અન્ય કોઈ રજા મળવાપાત્ર થશે નહીં। તે સિવાય ભોગવેલ રજાના દિવસના પગારમાં નહીં તમારે કપાત કરવામાં આવશે। તો જો તમે રજા લો છો તો તમને અહીંયા પેડ હોલિડે તમને મળશે નહીં પણ જો તમે રજા લો છો તો તમારા પગારમાંથી એ કટ થઈ જશે। તો કરારના સમયગાળા દરમિયાન પટેલ અકસ્માત ગંભીર અકસ્માત ચોરી ઉત્પાત ઉદ્ધન વેતન ગેરકાયદેસર હડતાલ માલુમ પડશે તો તાત્કાલિક ધોરણે કરારનો અંત લાવવામાં આવશે। જો ફરજ દરમિયાન નિગમના ડ્રાઈવર કંડક્ટરનો કક્ષાનો નિયત ગણવેશ સ્વર ખર્ચે તમારે પહેરવાનો રહેશે। નિગમ તરફથી વહીવટી હિતમાં કોઈ બીજી જરૂરી શરતો નક્કી થાય તે બંધનગત રહેશે। કરારના સમયગાળા દરમિયાન બજાવેલી ફરજો સેવાની બાબત અંગે કોઈપણ પ્રકારની ફોજદારી કે દીવાની કાર્યવાહી નિગમની કોઈ જવાબદારી રહેશે નહીં। નિગમ દ્વારા કરારનો અંત કોઈપણ સમયે કોઈપણ જાતની નોટિસ અને કારણ આપ્યા સિવાય લાવી શકાશે અને તેવા પ્રસંગે કોઈપણ જાતના વાદ વિવાદ કરવામાં આવશે નહીં। કરારના સમયગાળા દરમિયાન ડ્રાઈવર કક્ષા માટે ભારે પેસેન્જર વાહન ચલાવવાનું હોવી
લાયસન્સ તથા કંડક્ટર કક્ષા માટે ફર્સ્ટ એડ સર્ટી અને કંડક્ટર લાયસન્સ વેલિડ હોવું જરૂરી છે. તો દોસ્તો આ જે છે કે નિગમમાં નિવૃત્ત ડ્રાઈવર અને કંડક્ટરની જે નિવૃત્તિ બાદ કરાર આધારિત ફિક્સ પગાર અને ઉચ્ચ વેતનથી નિમણૂક મળવા અંગેની જે બોલીઓ અને જે શરતો હતી એ વિશે મેં તમને આ વિડીયોમાં વાત કરી. જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોમાં કંઈક ખબર ના પડી હોય તો કમેન્ટ કરજો અને ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.